ભાઈ યુટ્યુબ પર એક એવો સવાલ છે કે કાકાને એવું પૂછજો કે લાઈફમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના લીધે ક્યારે માર પડ્યો છે? માર નથી પડ્યો, પણ એવી નોબત આવી ગયેલી. એમાં હું જે મારા સોસાયટીનું એક વોટ્સએપ ગ્રુપ છે, એમાં મારા પાડોશી એવું લખ્યું કે મારી પત્ની મારી હિંમત. તો મેં રિપ્લાય કર્યો મારી પણ. એમાં હું હશે છે મારી પણ લખ્યું એટલે મારી પણ પત્ની મારી હિંમત એમ. પણ આમાં તો એવું જ થાય ને કે તમે એની પત્નીને કીધું કે એ તમારી હિંમત છે. ત્યાં બસ આને જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહેવાય એમ. તે એને એવું જ થયું જે અત્યારે તને થયું. પછી 10 મિનિટમાં દરવાજો ખખડાવવાનો અવાજ આવેલો મારા ઘેર. મેં તો ખોલ્યો જ નહીં. લા આમાં માર પડે ને યાર. પડે 100%. એક વાર બીજું થયેલું, ઘરે તારી કાકી કંઈક રસોડામાં કંઈક બનાવતી હતી જમવાનું, અને હવે અમારા જે કામવાળા બહેન છે ને, એમને છે ને વચ્ચે એકદમ રિસ્પોન્ડ કરવાની ટેવ છે, રેફરન્સ વગર એમ. અચ્છા. એટલે કોઈક 2 જણ વાત કરતા હોય ને તો અમારા કામવાળા બહેન વચ્ચે વચ્ચે હા એ જ ને, એવું, અચ્છા, આવું બધું બોલ્યા કરે. એટલે એનું ધ્યાન સતત અમારી વાતમાં જ હોય એમ. બરાબર. તો તારી કાકી અંદર રસોડામાં કંઈક બનાવતી હતી, મને કંઈક મસ્તી સૂજી, તો હું ગયો પાછળ અને મેં એને આમ ગલગલિયા કર્યા. એટલે એવું તો હોય ને લા. હા, બરાબર. તો તારી કાકી એવું બોલી કે યાર તમે કામના ટાઈમે ગલગલિયા ના કરો ને. તો અચાનક પેલા કામવાળા બેન કે એ જ ને, જો ને સમજતા જ નહીં. હવે આ એકચ્યુઅલી એ એના હસબન્ડ માટેનું કહેતી હશે, એના હસબન્ડ માટે. બરાબર. પણ તારી કાકીએ મારી હમું જોયું કે તમે આને પણ ગલગલિયા કરો છો. મેં કીધું ના હવે હું યાર રેફરન્સ બારનું બોલે છે એમ. પણ આમાં માર પડે પછી. બિલકુલ. એટલે આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય.